હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોપરાની ચટણી આપણે બનાવી લઈશું. સાઉથ ઇન્ડિયન ઢોસા ઇડલી સાથે જે આપણે ખાતા હોઈએ છીએ એ ચટણી આજે આપણે તૈયાર કરી રહ્યા છીએ. એના માટે મેં અત્યારે અડધો કપ દાળિયાની દાળ લીધેલી છે. આ દાળિયાની દાળ નોર્મલી જે આપણે ઘરમાં વાપરતા હોય એ જ લેવાની છે. ઘણા લોકો દાળિયાની દાળને બદલે શિંગદાણા લેતા હોય છે, પણ દાળિયાની દાળના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને દાળિયાની દાળ જે છે એ પણ આ જ પ્રમાણે અડધા કપ જેટલી લેવાની છે, તો જ તમે બાર જેવી ચટણી તૈયાર કરી શકશો. હવે એની સાથે 15થી 20 લીમડાના પાન એડ કરી દઈશું. આના કારણે એની સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. સાથે 2 થી 3 લીલા મરચાં એડ કરવાના છે. તમને તીખાશ જેવી ગમતી હોય એ તમે લીલા મરચાં એડ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલું મીઠું આપણે એડ કરી લઈશું. હવે એની અંદર કોપરું એડ કરીશું. કોપરાને મેં છોલી અને એના ટુકડા કરી લીધા છે, અને ટુકડા કરી આવી રીતે એની પતલા પતલા એના ટુકડા કરી લીધા છે, જે આપણે ઉમેરવાના છે. અત્યારે અડધું કોપરું આપણે ઉમેરી લઈશું અને પછી બાકીનું કોપરું આપણે ઉમેરીશું. હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈએ. જો આ રીતે પહેલાં બધા જ જે કોરી વસ્તુ છે એને બધી જ કોરી પીસી લેવાની છે. આવી રીતે પીસશો ને તો દાળિયા અને કોપરું છે ને બંને સરસ રીતે મર્જ થઈ જશે. હજી કોઈક કોપરું છે એ આખું છે, અને હજી આપણી પાસે બાકીનું જે કોપરું છે એ પણ આપણે ઉમેરી લઈશું અને એને પણ પીસી લેવાનું છે. આવી રીતે ઘણા લોકો શું કરતા હોય છે કે પહેલાં દાળિયાની દાળ છે એને ક્રશ કરી લે અને પછી ઉપરથી કોપરું એડ કરતા હોય છે. એના કારણે એનો જે સ્વાદ છે ને એ સરસ નથી આવતો હતો. આ રીતે તમે મિક્સ કરશો ને તો બધો જ સ્વાદ એકદમ સરસ આવશે અને બહુ જ સરસ તૈયાર થઈ જશે. ફરીથી આપણે એક વખત એને પીસી લઈએ. હવે આમાં આપણે 2 થી 3 ચમચી દહીં ઉમેરી લઈશું. આ દહીંના કારણે ચટણીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અધકચરું વટાઈ જાય ને પછી એની અંદર દહીં એડ કરવાનું છે અને થોડું પાણી એડ કરી દઈશું, જેથી કરીને ચટણીને સરસ રીતે આપણે પીસી શકીએ. ફરીથી ચટણીને આપણે સરસ રીતે પીસી લઈએ. ચટણીમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. આ ખાંડના કારણે કોપરાની જે મીઠાશ છે એ બહુ જ સરસ લાગશે. અને બહુ વધારે ઘડી નથી બનાવવાની ચટણી, પણ એની જે કોપરાની જે મીઠાશ છે એને સરસ રીતે આપણે બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરી રહ્યા છીએ અને થોડું પાણી એડ કરી દઈશું. ફરીથી ચટણીને આપણે પીસી લઈએ. ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે અને તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો. આ ચટણી મેં થોડી ઘટ્ટ રાખી છે. ઘટ્ટ ચટણી વધારે સરસ લાગે છે. અમદાવાદમાં એક ફેમસ રેસ્ટોરન્ટ છે, એને ત્યાં આવી ચટણી મળે છે અને એ જ રીતે આ ચટણી મેં બનાવેલી છે. તો ચોક્કસથી તમે બનાવજો. અને આ ચટણીને આપણે સર્વ કરી લઈએ અને સાથે ઉપરથી એક વઘાર પણ તૈયાર કરવાનો છે. વઘારિયામાં તેલ લઈશું. 1 ટીસ્પૂન જેટલું જ તેલ લેવાનું છે. ચટણીના વઘારમાં વધારે તેલની જરૂર નથી. એક ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે એટલે 1 ટીસ્પૂન અડદની દાળ એડ કરીશું. અડદની દાળને ગુલાબી રંગની થવા દેવાની છે. અડદની દાળ સરસ ગુલાબી રંગની થઈ ગઈ છે. હવે ફ્લેમ ઓફ કરી દઈશું. એની અંદર એક આખું લાલ મરચું, આ બોરિયા લાલ મરચાં લીધેલા છે, અને એની સાથે લીમડાના પાન ઉમેરી લઈશું. વઘાર તૈયાર થઈ ગયો છે. હવે એને ચટણી પર રેડી દેવાનો છે. ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. એકદમ સરસ ઘટ્ટ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે એના ઉપર વઘાર રેડી લઈએ. એકદમ મસ્ત મજાની સાઉથ ઇન્ડિયન ચટણી તૈયાર થઈ ગઈ છે.